મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં। તો આજે આપણે રવાના ઢોસા બનાવવાના છે। તો આપણે રવો લઈ લીધો છે અને થોડોક મેંદાનો લોટ લઈ લીધો છે અને દહીં લઈ લીધું છે આપણે, ને ઈનો લઈ લીધો છે અને થોડોક ચણાનો લોટ લઈ લીધો છે। હવે આપણે રવો અને ચણાનો લોટ અને મેંદો આપણે મિક્સરમાં પીસી લેશું। આપણે મિક્સર જાર લઈ લીધું છે। હવે આપણે એમાં રવાને અને ચણાનો લોટ નાખી દેશું અને મેંદાનો લોટ નાખી દેશું। હવે આપણે મિક્સરમાં પીસી લેશું। આપણે મિક્સરમાં આપણે રવો, મેંદો અને ચણાનો લોટ પીસી લીધો છે। હવે આપણે એક તપેલી લઈ અને એમાં આપણે નાખશું આપણું જે આપણે પીસું તો એ આપણે બધું તપેલીમાં નાખી દેશું। એકદમ જો સરસ આવો લોટ થઈ જાય એવી રીતના આપણે પીસી લેવાનું છે। હવે આપણે તેમાં દહીં એડ કરી લેશું અને હવે આપણે બધું મિક્સ કરી લેશું। આપણે જોતા પૂરતું જ પાણી ઉમેરતું જવાનું છે। પછી આપણે થોડુંક પાણી નાખશું। હવે આપણે આને 10 મિનિટ સુધી પલળવા દેશું। એટલે આપણું બેટર સરસ બનીને તૈયાર થઈ જાય। તો સરસ મજાનું આપણું બેટર પલળી ગયું હતું। હવે આપણે થોડી વાર એને હલાવી લેશું। હવે આપણે થોડુંક પાણી નાખી દેશું એમાં। હવે આપણે ઢોસા બનાવવાના છે તો આપણે ઢોસાનું બેટર તૈયાર કરી લેશું। 10 મિનિટ પલાળ્યા પછી આપણે બેટર તૈયાર કરવાનું છે। પહેલાં 10 મિનિટ પલળવા દેવું પડે આને। હવે આપણે ઢોસાનું બેટર રેડી કરી લેશું। હવે આપણે થોડુંક ઈનો એડ કરી લેશું એમાં। હવે થોડુંક પાણી નાખશું આપણે। હવે સારી રીતે આપણે મિક્સ કરી લેશું ઈનોને। થોડુંક પાણી નાખતા જશું અને હલાવતા જશું આપણું બેટર। આપણે ગાંઠા નથી રહેવા દેવાના, એકદમ હાવ આછું કરી લેવાનું છે આપણા બેટરને। સરસ હલાવીને 10-15 મિનિટ આપણે બેટરને હલાવવું જ પડે જેથી ગાંઠ ના રહે।
આપણું બેટર ધીરે ધીરે બનવા લાગ્યું છે. આપણે ઢોસાનું બેટર જો આવી રીતના બનાવવાનું છે. તો તૈયાર છે આપણું ઢોસાનું બેટર. આવી રીતના આપણે બેટર બનાવવાનું છે. હવે આપણે ગેસ ઉપર તવી મૂકી દીધી છે. આપણી તવી ગરમ થાય એટલે આપણે ઢોસા બનાવશું. હવે આપણે તવી પર થોડુંક તેલ લગાવશું જેથી કરીને આપણો ઢોસો ચીપકી ના જાય, ચીપકે નહીં તવીમાં. હવે આપણે ઢોસો બનાવશું. હવે આપણે બેટર તવી પર પાથરી લઉં. હવે ઢોસાને આપણે ચારે બાજુ તેલ લગાવી દઈશું જેથી સરસ મજાનો આપણો ઢોસો પાકી જાય. જો આપણો ઢોસો સરસ મજાનો પાકવા માંડ્યો છે. હવે આપણે ઢોસાને ઉથલાવી લેશું. જો સરસ મજાનો આપણો ઢોસો એક સાઈડ પાકી ગયો છે. આપણે થોડુંક તેલ લગાવી દઈશું ચારે બાજુ. તો તૈયાર છે આપણા રવાના લોટના અને ચણાના લોટના અને મેંદાના લોટના ઢોસા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.